સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો અમારા બાને મળવા આવ્યા છે, ફઈને મળવા આવ્યા. કેમ? હા, ફઈને મળવા આવવું જ પડે ને. અમારા મામી અને મામીની દીકરી ગુલાબભાઈના બેન. ગુલાબભાઈના બેન ને ગુલાબભાઈના મમ્મી અમારા બાને મળવા આવ્યા છે. શું હાલે તબિયત પાણી સુરતમાં? શું હાલે? સુરતમાં શાંતિ છે. જલસા છે ને? કેવા તડકા પડે? તડકા તો પડે જ ને સુરતમાં. ઉનાળો છે તડકા જ પડે ને? કેમ? હા, ઉનાળો છે તો તડકા તો પડે જ ને. હા. હું તઈ બાકી શું કરે ગુલાબભાઈ ને રાજુભાઈ? ભાઈ મજા કરે છે. સસુન જય. હા હા, મારા ફઈ પાસે તો આવવું જ પડે ને. કા આવવું જ પડે ને ફઈને મળવા. આ તો મારી જ જવાય ફઈ પાસે. અમારા ફઈ જૂનામાં જૂના મારા ફઈ. ગામમાં ને ગામમાં એટલે આવવું જ પડે ને. એટલે આવવું જ પડે ને. હા અને અમારા ફઈ તો બહુ અમને રાખ્યું છે કા. હા, હા. એ તો એકાબીજાના સંબંધી હોય એટલે રાખવાનું જ હોય. સારું. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ટપકનું કામ ચાલી રહ્યું છે, વીખવાનું. પાથરમાં મીડ્યા છે ટપક. હમણાં સતત એક ધારું ખેતીનું કામ ચાલી રહ્યું છે આખો દિવસ. અહીંયા સોડા હાથ પીવી પડે હો તડકાની. જીરું સોડા. મજામાં? જોરદાર ધીરેનભાઈ જો રસોડું જોરદાર ચાલી રહ્યું છે પટેલવાડીમાં. મહેમાન આવ્યા છે પટેલવાડીમાં. અમારે ડૉક્ટર સાહેબ કાથરોટિયા સાહેબ જમવા આવી ગયા છે. જય સ્વામિનારાયણ. શું છે ડૉક્ટર સાહેબ? મજામાં ને? વાહ, સરસ. લ્યો દિલીપભાઈ આનંદમાં? જય સ્વામિનારાયણ. આપણે યુટ્યુબ ચેનલ હાલે છે દિલીપભાઈ, ખબર છે ને? હા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ડૉક્ટર સાહેબનો વિડીયો લીધો વ્યવસ્થિત. કેનેડામાં ચાલુ દવાખાનું કરવાનું છે સરાળામાં? હા. એકદમ નાની ઉંમરવાળા હારથિયા બધા છે, 60-60 વર્ષવાળા. તમે જોવો તો એક જોવો તો એક ભૂલો એવા હારથિયા છે. ભાવ કોટામાં જોવો દાંત કાઢે છે. શું છે ભાઈ? હારથિયા પણ જોરદાર સેવા આપી રહ્યા છો. સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. ચાલો જમવા. મસ્ત મજાનું જમણવાર. હું ઈલાબેન હારું ને? જય સ્વામિનારાયણ. આમે પણ લાયન થઈ ગઈ છે જોરદાર. જય સ્વામિનારાયણ. જો બેનના ભાણિયાના ઘરના આવી ગયા છે. મારા બેન કે દી આવવાના? નાગપુરથી હવે બેન રોકાવાના છે હજી રોકાવાના છે. સારું હરવી ગયું. જવાનું બધાય નાગપુર અહીંથી અમારી હવે જાવું છે આટો મારવા એમ ને? તઈ હું મહિનો કરી આવો ભક્તિને રજા પડે એટલે. જાવું જ છે હવે. 2 વર્ષ વાતો થાય છે. વાતો થાય આવે ત્યારે થાય હવે. હવે છોકરાઓને મેળ આવે તો થાય. જાહું એટલે ખબર પડી જાય નાગપુર. હા, જો અહીંયાના બેન છે, દેરાણી જેઠાણી છે. જય સ્વામિનારાયણ. આજે અમારા કુટુંબમાં લાડવા લઈને આવ્યા છે ભાણકીના. કેમ વૈશાલી? અમારા બધા સંબંધી થાય આડા હવળા. ભાણકી બેન જ કહેવાય ને અમારે તો. જો અહીંયા મારા બા ને અવની પણ બેસી ગયા. શું અવની સારું ને? નિશરા હોઈ ગઈ? નિશરા છે ને ફળિયામાં જ રેમા કરે આડા હવળી. પછી ત્યાં ફળિયામાં ન હોય ધાબે રમવા જવું પડે. ફળીમાં હોય ત્યાં લગી રમી લે ને.
સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગરમ મૂક્યું છે એમાં ભાખરીનો લોટ નાખવાનો અને સુખડી બનાવવાની છે. સુખડીની રેસીપી ફરીથી આવી ગઈ છે હા, માર્કેટમાં અવેલેબલ. સુખડી ને સેવ ને એ તો આવ્યા જ કરશે. આપણે જે બનાવીની રેસીપી આપી એટલે ગુંદ ફૂટનો ફૂકોનો ગોળ અને આમાં સેવનું શાક, અહીં કઢી રોટલા. કઢી રોટલા. કડકડીયો રોટલો ખાવો હોય ને એટલે તાવડીમાં રાખવાનો એટલે કડકડીયો થઈ જાય મસ્ત. અને અહીં ખીચડીનું કુકર ઠરે છે. બરોબર. ગરમ છે. ખીચડી, કઢી, સેવ ટમેટાનું શાક અને સુખડી અને બાજરાના રોટલા. ભાવતા હોય તો કોમેન્ટ કરજો. હા. દેશી ભોજન ભાવતું હોય કોમેન્ટ કરજો. દેશી ભોજન, કાઠિયાવાડી ખાણું. હા. હા, તો તેજસ પણ આવી ગયો છે. કેમ તેજસ? શું છે બોલ? શું કરશો તું? કેમ કેમ કેમ? ખટક 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 કહેતા? લોટ શેકાઈ ગયો છે સુખડીનો. દૂધ નાખ્યો. હા. હવે આપણે ગોળ ગળી ખાવી એ પ્રમાણે ગોળ નાખવાનો. સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું. અડદની દાળ હોય એ પ્રમાણે દળવાની હોય અને પલાળવા હોય તો એ પ્રમાણે પલાળવાનું અને ગરમ પાણી અને છાશ. એટલે ખમણ જેવા જ આવે ને. આ સફેદ થાય. બરોબર. ખમણમાં ચણાની દાળ હોય અને આમાં અડદની દાળ, નિમક અને આમાં ખાવામાં તુવેરની દાળ આવે કરવાની હોય અને ખમણની ઘોડે જ પલાળવાના હોય. આને બરોબર. થોડુંક ગરમ પાણી અને છાશ દેવાનું. સરસ મજાના ઈદડા બની રહ્યા છે ભાઈ. ઈદડા નવી નવી આઈટમો, નવી નવી રેસીપી રોજ ચાલુ જ હોય અહીંયા. આ ગરમ પાણી છે અને બપોરે કરવા હોય ને તો સાંજે પલાળવાના અને સાંજે કરવા હોય તો સવારે પલાળવાના એટલે હાથો સરસ આવી જાય. શું કીધું? ઈદડા બનાવવાના છે. ચોખાનો લોટ અને અડદની દાળ અને ગરમ પાણીમાં પલાળવાના અને છાશ નાખવાની. ગરમ પાણી અને છાશ બે મિક્સ કરવાના. મસ્ત મજાનું પલાળાય છે. આ મલાઈ એટલે એક રસ થઈ જાય બધો એક ધારું. દાળ બનાવવાની છે આજ તો. તુવેરની દાળ અને ઈડલી સંભાર. ઈડલી સંભાર કહેવાય ને. હા. રાય જીરું, મેથીનો પાવડર, બાજિયાનો લવિંગ, ભૂકો, લીમડો, ટમેટા, ચટણી, હળદર અને ધાણા જીરા. અને આ દાળનો વઘાર. ઈદડા મૂકવાના છે. દાળ બની ગઈ તૈયાર. સરસ મજાના ઈદડા બની રહ્યા છે. ઈદડા. ઈદડા હમ. આ તેલ લગાવીને નાખવાના. ઈદડાનું ભાઈ શરૂ થઈ ગયું છે. પલાળ્યું હોય ને સાજીના ફૂલ અને લીંબુનો રસ
સરસ મજાની બહેનો કોમેન્ટ કરજો. ઈદડાની રેસીપી અમે આ રીતે બનાવી છે. તમે કઈ રીતે બનાવો છો એ બધી પાછું જાણ કરતા રહીજો. ખૂબ બધી બહેનો ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. મસ્ત મજાના ઈદડા બનશે અને કોમેન્ટ પણ સારી સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ. આ ડીશ મૂકીને ઉપર મરી ચાટવાનામાં ચટણી ન હોય, મરી પાવડર હોય ને જરા અંદર જરા પાણી ભરવાનું. બફાતું હોય એની ઉપર મસાલો. નીચે પાણી હોય પછી ઉપર આ ડીશ અને મરી પાવડર એટલે સરસ મજાના પછી એક ડીશ તૈયાર થવા માંડે. ઇડલી સંભારની તુરની દાળનો વઘાર કર્યો છે. સરસ મજાનો વઘાર થઈ ગયો છે, મસાલો થઈ ગયો. પછી આ શાક પણ થોડીક વાર ઉમેરશું, દાળ ઉકળી જાય પછી આ શાક રીંગણા, બટેકું, ટમેટું, દૂધી શાક નાખું છે પછી નાખશું. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. હે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો એ પડે ભગવાન. હે એવા કરું તારા સન્માન. અરે રે તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા.